જેના નામથી પણ નનામીમાં સૂતેલો માણસ જાગી જાય એવા પરચાધારી વિહામણ બાપુનો ઇતિહાસની આજ વાત કરવાની છે. પહેલા ભાગમાં આપણે જોયું કે પાતામણ બાપુ તોફણિયા ગામથી પાળિયાદ કેવી રીતે આવ્યા, અને બીજા ભાગમાં આપણે જોઈશું કે વિહામણ બાપુને ત્રિલોકનું જ્ઞાન કેવી રીતે મળ્યું. આ છે એવી ગાથા જે આજે પણ લોકો આંખોમાં આંસુ લઈને યાદ કરે છે. કહેવાય છે કે 1825માં વસંત પંચમીના દિવસે પાળિયાદમાં એક દિવ્ય બાળકનો જન્મ થયો. જન્મ પહેલાં જ એક સાધુએ આગાહી કરી હતી, તારા ઘરે રણુજાનો રાય પોતે અવતાર લેશે અને એનું નામ રાખજો વિહામણ, જે દુખિયાને વિહામો આપશે. પણ બાળપણમાં વિસામણ બાપુ ખૂબ તોફાની હતા. ઘોડા દોડાવે, ગામમાં ધમાલ મચાવે, એટલું કે લોકો દરવાજા બંધ કરી દેતા. પણ કોઈને ખબર નહોતી કે આ તોફાની યુવાનની અંદર ખુદ રામદેવ પીર બેઠા હતા. એક દિવસ ગામમાં બે મહાન સંત આવ્યા, આપા ગોરખા અને આપા દાના. વિહામણ બાપુને વિચાર આવ્યો, આ સંત છે કે નહીં, આજે પરીક્ષા લેવી પડશે. હાથમાં એક સૂકું નાળિયેર લઈને બાપુ સંતો પાસે પહોંચ્યા. પણ જેમ જ ડેલીમાં પગ મૂક્યો એમ સૂકા નાળિયેરની અંદર પાણી છલકાઈ ઉઠ્યું. વિહામણ બાપુ સમજી ગયા આ કોઈ સામાન્ય સંત નથી. એ જ સમયે એ સાધુના પગમાં પડી ગયા. અને કહેવામાં આવે છે કે સંતોનો માથે હાથ પડતા જ વિહામણ બાપુને ત્રણેય લોકનું જ્ઞાન થઈ ગયું. ત્યારથી જ વિહામણ બાપુના આંગણે કોઈ દુખિયાર આવે તો ક્યારેય ખાલી હાથ પાછા જતા નથી. પણ સૌથી મોટો પરચો તો હજુ બાકી હતો. એ આપણે ભાગ ત્રીજામાં જોઈશું. જો તમને આ ભાગ બીજો સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરી વાળજો.